ગત 31/12/2024ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગરફોડનો ગુનો નોંધાયો હતો, જેમાં હકીકત એવી હતી કે એક ફરિયાદી કપલ જે હતા એ 23/12ના રોજ પોતાનું ઘર લોક કરીને વિયેતનામ ફરવા માટે ગયા હતા. 31/12ના રોજ જ્યારે પરત આવ્યા ત્યારે એમને ઘરના લોક તૂટેલા મળ્યા અને ઘરમાંથી 13 લાખની આજુબાજુની રોકડ રકમ અને સોનાના ઘરેણા, ચાંદીના ઘરેણા, આ ટોટલ મુદ્દામાલ એમના ઘરમાંથી ગાયબ હતો. તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ બાબતે એક ફરિયાદ નોંધાઈ હતી અને માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 2ની ટીમે ગણતરીના કલાકોમાં આ ફરિયાદીની ફરિયાદ આધારે વર્કઆઉટ કરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ટોટલ મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપી જે છે, આરોપી મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને એમની પ્રેમિકા એમની સાથે હતી મદદમાં, જે કર્ણાટકની રહેવાસી છે. અને આરોપીના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ 17 ગરફોડના ગુના દાખલ થયેલા છે અને કર્ણાટકમાં એમના વિરુદ્ધ ટોટલ 11 ગરફોડના ગુના દાખલ થયેલા છે. આરોપી 2016થી લઈને 22 સુધી 6 વર્ષ જેલમાં હતો, જેમાં પહેલાં મહારાષ્ટ્રની જેલમાં હતો, પછી પહેલાં કર્ણાટકની જેલમાં હતો, પછી મહારાષ્ટ્રની એક જેલમાં હતો. અને અમુક વખત એમની એમઓ એવી છે કે બીજા સ્ટેટમાં જાય, ત્યાં ગેસ્ટ હાઉસમાં રોકાય અને દિવસ દરમિયાન રેકી કરીને જે બંધ ઘર મળે એમનો રાત્રે તાળો તોડીને એમાંથી ચોરી કરે. તો એવામાં એક આંતરરાજ્ય ગરફોડ કરનાર આરોપીને એલસીબી ઝોન 2ની જે ટીમ છે, પીએસઆઈ રામદેવસિંહ ઝાલાના નેતૃત્વમાં એમને પકડી પાડ્યો છે. ગુજરાતમાં પહેલી જ ગરફોડ છે આ એમની. રોકાયો હતો ભરૂચમાં, ગાંધીનગરમાં અને આણંદમાં. આના સિવાય રાજકોટમાં પહેલો ગુનો અને ગાંધીગ્રામમાં દાખલ થયો છે અને પહેલી જ ગરફોડ છે. ના, એવી કોઈ હજુ હકીકત સામે નહીં આવી. બીજી સ્ટેટ્સમાં પણ રોકાયો જ છે, બીજા જિલ્લાઓમાં પણ રોકાયો છે, પણ રાજકોટમાં પહેલો ગુનો એમને અંજામ આપ્યો છે. એમની બાબતે પૂછપરછ કરવામાં